ભુજમાં આવેલ રાજગોર સમાજવાડી ખાતે મોતા પરિવાર દ્વારા શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન કુંભ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંગે મોતા પરિવારના શિલ્પા ગોરે જણાવ્યું હતું કે પિતૃના મોક્ષાર્થે તેમજ જ્ઞાન સપ્તાહના આયોજનની સાથે સાથે કુળદેવી માતાની કથા કરવી પણ જરૂરી છે, જેથી મોતા પરિવારના સભ્યોએ કુળદેવી માતાની કથા કરવાનો અવસર મળ્યો તે બદલ હર્ષની લાગણી અનુભવી હતી। રાધાબેન મોહનલાલ મોતા પરિવાર દ્વારા શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન કુંભ કથા તેમજ નવરાત્રી અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પરિવારના સભ્યો ઉપરાંત બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો। મારા મમ્મી પપ્પા શ્રીમતી રાધાબેન મોહનલાલ મોતા પરિવાર અને અમે 8 બહેનો સાથે મળી અને શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન કુંભ કથાનું આયોજન કર્યું છે। અને ઘણી જગ્યાએ આપણે જોયું છે કે ભાગવત સપ્તાહ પિતૃઓના મોક્ષાર્થે તો થાય જ છે, પણ અમને બધા બહેનોને અને મારા મમ્મી પપ્પાને એવો વિચાર આવ્યો કે આપણા કુળદેવી માતાજી માટે પણ કંઈક કરવું જોઈએ। અને આવા વિચારને લઈ અને અમે શાસ્ત્રી શ્રી જયદીપભાઈનો સંપર્ક કર્યો તો મહારાજે કીધું કે આનાથી વિશેષ આ ગુપ્ત નવરાત્રી છે, એનાથી વિશેષ આ સપ્તાહ માટે કોઈ સમય ન હોઈ શકે, તો અમે લોકોએ આ દેવી ભાગવતનું આયોજન કરેલ છે। અને ખાસ વાત કહું તો આજનો જે દિવસ છે એ નવદુર્ગા પ્રાગટ્યનો દિવસ છે અને આ કથા એટલી બધી સમજવા જેવી છે કે આમ એટલું જાણવાની કોશિશ કરીએ છીએ અમે લોકો, બધું નવું નવું અંદર આવે છે। એટલે હું તો એવું કહીશ કે આપણે ભાગવત સપ્તાહ બધા કરાવીએ છીએ, પણ આપણા કુળદેવી માટે દેવી ભાગવત પણ કરાવવી જરૂરી છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।